મિત્રો જો અવડી અવડી 2 ટેન્ક આપી દીધી છે, તો આ એક ફેરે આપણે ફૂલ કરી લઈએ એટલે 2400 કિલોમીટર આપણી ગાડી હાલે. તો આમાં પણ સીએનજી આવવા માંડ્યું હવે આવા લોડિંગ વાહનમાં પણ. તો જો મિત્રો છોટા હાથી રહ્યું એક ઇલેક્ટ્રિકમાં આવી ગયું. તો મિત્રો આ ટાટા એરિયર રહી તો આપણે હતી જ, પણ આપણને આ ઇલેક્ટ્રિક જોવા મળી જોવા અહીંયા. હાલો મિત્રો, આપણે આવી ગયા છે ભારત મોબિલિટી 2025માં, અને અહીંયા આપણે એક ટ્રક જોયો મિત્રો. જો ટાટા પ્રાઇમમાં વીએક્સ, તો આપણે આ ટ્રક જોયો. અને જો મિત્રો આ એલએનજી ગેસથી હાલે તો આપણને તો થોડીક નવાઈ લાગી, કેમ કે અવડું મોટું લોડિંગ વાહન ગેસથી હાલે એટલે સારું કહેવાય બહુ. તો જોવો મિત્રો આપણે સામે છે અટાણે આ ટ્રક. તો જોવો મિત્રો આ છે આનો આગળનો મોરો. તો જોવો મિત્રો સાઈડમાંથી કંઈક આ રીતનો લાગે. તો મિત્રો આ ટેલર જોડવા માટેનો ટ્રક છે. જોવો મિત્રો તો આ રીતનો ટ્રક છે. અને મિત્રો પાછળથી કંઈક આ રીતનો લાગે છે. મોટા મોટા ગેસના બાટલા પણ આમાં આપી દીધા છે. તો જોવો મિત્રો ટ્રેલરથી કન્ટેનર જોડવા માટે છે. તો જોવો મિત્રો અહીંથી ગેસ પૂરી હગીએ આપણે આ 2 બાટલામાં. તો મિત્રો ઘણા બધા મિત્રોને એવું હોય છે કે હવે આ ગેસવાળું વાહન છે તો વધુ સારે ગેસ થઈ રહી તો હું. તો મિત્રો જોવો અવડી અવડી 2 ટેન્ક આપી દીધી છે. તો આ એક ફેરે આપણે ફૂલ કરી લઈએ એટલે 2400 કિલોમીટર આપણી ગાડી હાલે. તો મિત્રો હવે આપણને એમ છે કે આનો ગેસ ક્યાં પુરાવશું. તો આપણે ઇન્ડિયામાં આખા 40 થી 45 આના પંપ આવી ગયા છે. અને મિત્રો આપણે ગુજરાતમાં પણ અંદાજે 2 પંપ છે. તો જોવો મિત્રો આ રીતની કંઈક ગાડી છે ટાટાની. તો મિત્રો આની પ્રાઇસની વાત કરીએ તો અંદાજે 80 થી 90 લાખ રૂપિયાની કિંમત છે. તો મિત્રો આપણે ટાટા યોધા સીએનજી જોયું અહીંયા. જોવો મિત્રો તો આ રીતની કંઈક ગાડી આવે છે. તો મિત્રો જે કોકરેક આરસીસી કરતા હોય એના કામની આ વસ્તુ છે, અને ખાસ તો સીએનજી છે. જોવો તો જોવો મિત્રો આ રીતનો કોકરેકનો ઘોડો આવે છે આમાં. તો આ રીતનો કંઈક લાગે છે આ પાછળથી ને. જોવો તો જોવો મિત્રો આ રહ્યો આગળનો સીન. તો આગળ જતા પણ સીએનજીમાં આવી શકે છે. તો સારું કહેવાય મિત્રો કે હવે લોડિંગ વાહન છે એ પણ સીએનજીમાં આવી શકે. તો જોવો મિત્રો સાઈડમાંથી કંઈક આ રીતનો ઘોડો લાગે છે. તો મિત્રો આને પ્રાઇઝની વાત કરીએ તો 10 થી 12 લાખ રૂપિયાની પ્રાઇઝ છે. અને મિત્રો માર્કેટમાં આવવામાં આને વર્ષદીની વાર લાગશે. તો મિત્રો સારું કહેવાય કે આવા લોડિંગ વાહન પણ ટાટાએ સીએનજીમાં આપી દીધા. તો આમાં પણ સીએનજી આવવા માંડ્યું હવે આવા લોડિંગ વાહનમાં પણ. તો જોવો મિત્રો ટાટા અવિની આપણને જોવા મળી અહીંયા. તો જોવો મિત્રો આ રીતનું કંઈક મોડલ છે આનું, કેમ કે હજી તો આ મિત્રો ડેમોમાં જ રાખેલી છે. આવવામાં તો બહુ વાર લાગી જાય આને. તો જોવો મિત્રો જે લાઇટનું ડેકોરેશન રહ્યું એ કંઈક અલગ જ લાગે આપણને. તો જોવો મિત્રો આનું લુક રહ્યું એ એકદમ જોરદાર લુક છે આનું. તો જોવો મિત્રો પાછળથી કંઈક આ રીતની લાગે છે. અને જોવો મિત્રો અટાણે જોવામાં ભીડ પણ એટલી છે, કેમ કે આ ગાડી કંઈક બધાને ટાટાની જોવામાં પણ કંઈક અલગ જ લાગે છે. અને એકદમ લક્ઝરિયન કાર છે. તો તમે જોઈ શકો છો. તો જોવો મિત્રો છોટા હાથી રહ્યું એક ઇલેક્ટ્રિકમાં આવી ગયું, કેમ કે હજી માર્કેટમાં કઈ આવે એનું તો કંઈ નક્કી નથી, પણ અટાણે અહીંયા ડેમોમાં આપી દીધું છે. ચાર્જિંગ કરીને હાલશે. અને મિત્રો આમાં 2 મોડલ છે. આ એક નાનું મોડલ છે અને આ એક મોટું મોડલ છે. તો આમાં 2 મોડલ આવશે. તો મિત્રો આ ટાટા એરિયર રહી તો આપણે હતી જ, પણ આપણને આ ઇલેક્ટ્રિક જોવા મળી જોવા અહીંયા, કેમ કે હજી માર્કેટમાં નથી. આવનારા દિવસોમાં આવી જશે આ પણ. જોવો તો આ પણ એકદમ જોરદાર છે. જોવો ટાટા એરિયર, કેમ કે ટાટા એરિયરનું તો મિત્રો નામ જ છે. તો પણ ઇલેક્ટ્રિકમાં પણ આપણને હવે જોવા મળશે આવનારા સમયમાં. તો જોવો મિત્રો આગળથી કંઈક આ રીતનું લુક છે આનું. પૂરો કરીએ. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય, ટાટા.